ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું હેમાંગ ચંદાણી વિંગ્સ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજથી હું ધોરણ 12 કોમર્સ બરાબર છે, એનો વિષય છે આંકડાશાસ્ત્ર. એના વિડીયો લેક્ચર્સની શરૂઆત કરવા જઈ રહ્યો છું બરાબર છે. અને આ વિડીયો લેક્ચર્સ જો તમારે જોવા હોય તો તમે મારી યુટ્યુબ ચેનલ પર જઈને પણ જોઈ શકો છો, પણ તમારે પદ્ધતિસર મીન્સ કે 1 by 1 જોવા હોય બરાબર છે, તો એના માટે તમે આપણી વિંગ્સ ઇન્સ્ટિટ્યૂટની જે વેબસાઇટ છે wingsinstitute.in પર જઈને આ વિડીયો લેક્ચર જોઈ શકો છો બરાબર છે. અને બીજું કે હવેથી આ કોર્સને ભણવા માટે તમારી પાસે બે વસ્તુ જોઈશે. એક જોઈશે ચોપડી અને એક જોઈશે કેલ્ક્યુલેટર બરાબર છે. જો કેલ્ક્યુલેટર નથી તો કોઈ પણ રીતે એની વ્યવસ્થા કરો, અને જો ચોપડી નથી બરાબર છે તો તમે ચોપડી ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો. એના માટે પણ તમે વિંગ્સ ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ પર જાઓ અને ત્યાં ડાઉનલોડ ઓપ્શનમાં જઈને ચોપડીને ડાઉનલોડ કરી લો બરાબર, કે જેથી આઈડિયા આવે કે આપણે કેવી રીતે આગળ વધી રહ્યા છે બરાબર. આંકડાશાસ્ત્રનું પહેલું ચેપ્ટર છે મિત્રો સૂચકાંક બરાબર છે. બહુ જ મહત્ત્વનું ચેપ્ટર, બહુ સરસ ચેપ્ટર, સૂત્ર બેઝ ચેપ્ટર છે બરાબર છે. એનું અંગ્રેજી નામ થાય છે ઇન્ડેક્સ નંબર બરાબર. અંગ્રેજી નામનો જે પહેલો અક્ષર છે આઈ બરાબર છે, એ જ એની સંજ્ઞા છે, એટલે સૂચકાંકને આપણે આઈ તરીકે યાદ રાખીશું. હવે આ સૂચકાંક શું છે જરા એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ફ્રેન્ડ્સ, સૂચકાંક સમજવા માટે એની વ્યાખ્યા છે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલી કિંમત, આપેલ સમયની કિંમત. માની લો કે કોઈ એક વસ્તુ છે, આપણે લઈએ પેટ્રોલ બરાબર છે, તો પેટ્રોલની હાલની પ્રાઇસ કેટલી છે એને કહેવાય ચલ રાશિની ચાલુ સમયની કિંમત બરાબર છે, માં કોઈ ચોક્કસ સમય. હવે તમે એને કમ્પેર કરી રહ્યા છો. મિત્રો, કમ્પેર કરવા માટે હંમેશા બે કિંમતો જોઈએ. કમ્પેરિઝન તમારી જાતની તમારી સાથે કમ્પેરિઝન ક્યારે ના થઈ શકે. માની લો કે હું મારી જાતને કમ્પેર કરવાનો વિચાર કરું છું, તો મારી પાસે બીજો એક વ્યક્તિ જોઈએ કે જેની સાથે હું મારી જાતને કમ્પેર કરી શકું. એવી રીતે કમ્પેરિઝન એટલે કે સરખામણી જો તમારે કરવી હોય તો તમારી પાસે બે કિંમતો જોઈએ. તો ચલ રાશિની ચાલુ સમયની કિંમત અને કોઈ એક ચોક્કસ સમયની કિંમત, જેને આપણે યાદ રાખીશું આધાર કિંમત બરાબર છે. અહીંયા તમે ખાસ ધ્યાનમાં રાખજો, આને આધાર તરીકે આપણે ધ્યાનમાં રાખીશું બરાબર છે. તો આપણી પાસે બે કિંમતો જોઈએ, એક ચાલુ સમયની કિંમત અને એક આધાર સમયની કિંમતમાં સાપેક્ષ થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે બરાબર છે. તો આટલું તમે યાદ રાખો ફ્રેન્ડ્સ કે સાપેક્ષ થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે. તમારી વ્યાખ્યામાં આટલી વસ્તુ જો નહીં હોય તો વ્યાખ્યા યોગ્ય નહીં ગણાય અથવા પૂરા માર્ક્સ નહીં મળે બરાબર છે. તો આ વસ્તુ આની અંદર હોવી જોઈએ. હવે આ જે સમજ્યા છે એને ફરીથી એકવાર હું સમજાવું કે મેં તમને પહેલાં જ કહ્યું કે પેટ્રોલની ચાલુ વર્ષની કિંમત બરાબર, અત્યારે માની લો કે 2020 ચાલે છે, તો અત્યારે પેટ્રોલની કિંમત કેટલી છે, અને આધાર વર્ષની કિંમત. હવે આધાર વર્ષ કોઈ પણ હોઈ શકે બરાબર છે, ભૂતકાળનું કોઈ પણ વર્ષ આધાર હોઈ શકે. ધારો કે 2019 બી આધાર હોઈ શકે, 2015 બી આધાર હોઈ શકે, 2010 બી આધાર હોઈ શકે બરાબર. તો ભૂતકાળનું કોઈ પણ વર્ષને તમે આધાર વર્ષ તરીકે લો, અને જ્યારે એ બંનેની સરખામણી કરો તો એના જે ટકાવારી ફેરફારને તમે જે દર્શાવો છો એ સૂચકાંક તરીકે ઓળખવામાં આવે છે બરાબર. હવે સૂચકાંકની જો વ્યાખ્યા લખવી હોય મિત્રો, તો સૂચકાંકની વ્યાખ્યા છે બરાબર છે. સૂચકાંકની વ્યાખ્યા છે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની કિંમત ભાગ્યા આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. મિત્રો, આ સૂચકાંકની વ્યાખ્યા છે, અરે સૂત્ર છે બરાબર છે. ચાલુ વર્ષની કિંમતને આધાર વર્ષની કિંમત વડે ભાગીને તમે 100 વડે, એટલે કે આ ગુણોત્તરને તમે 100 વડે ગુણી દો તો એનાથી તમને સૂચકાંક મળી જાય. ચલો, અંગ્રેજીમાં સૂત્ર લખીએ તો આપણે સૂચકાંકને આઈ તરીકે ઓળખીશું. મિત્રો, કિંમતને આપણે પી તરીકે ઓળખીએ છીએ બરાબર છે. હવે ચાલુ વર્ષ માટે આપણે સંજ્ઞા યાદ રાખીશું 1, અને આધાર વર્ષ માટે હંમેશા સંજ્ઞા યાદ રાખીશું 0. એટલે ચાલુ વર્ષની કિંમતને P1 વડે દર્શાવીશું અને આધાર વર્ષની કિંમતને P0 વડે દર્શાવીશું ગુણ્યા 100 બરાબર છે. તો આ રીતે તમને સૂચકાંકનું સૂત્ર યાદ રહી જશે. બહુ ઇઝી સૂત્ર છે, બહુ સિમ્પલ સૂત્ર છે. P1 ભાગ્યા P0 ગુણ્યા 100 એ સૂચકાંકનું સૂત્ર છે. સૂચકાંકની વ્યાખ્યા અને સૂચકાંકનું સૂત્ર શીખ્યા પછી બરાબર છે, આપણે જોયું કે સૂચકાંકની અંદર સૌથી મહત્વનું છે આધાર વર્ષની કિંમત. હવે આધાર વર્ષ કેવી રીતે પસંદ કરવું, તો ચલો એને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. આધાર વર્ષ કેવી રીતે પસંદ કરવું, તો મિત્રો ધ્યાન આપો, આધાર વર્ષની જે પસંદગી છે
આધાર વર્ષની પસંદગી બે રીતે કરી શકાય છે, બરાબર છે. પહેલી રીત છે અચલ આધારની રીત, બરાબર છે, અને બીજી રીત છે પરંપરિત આધારની રીત. મિત્રો અહીંયા હું તમને એમ કહી દઉં કે આંકડાશાસ્ત્ર જે વિષય છે એ સંપૂર્ણ પ્રેક્ટિકલ નથી. મીન્સ કે તમે 10મા ધોરણમાં જે ગણિત ભણી ગયા એ સંપૂર્ણ પ્રેક્ટિકલ હતું. મીન્સ કે એમાં બધા દાખલા જ પૂછાતા હતા, બરાબર છે. જ્યારે આંકડાશાસ્ત્ર વિષય જે છે, બરાબર, એ સંપૂર્ણ પ્રેક્ટિકલ નથી. તો તમારે અહીંયા દરેક ચેપ્ટરની થિયરી પણ સમજવાની છે અને એના દાખલા પણ સમજવાના છે. જનરલી 30% ભાગમાં થિયરી પૂછાશે અને 70% ભાગમાં દાખલા પૂછાશે. જો તમે થિયરી સમજી નહીં હોય, યાદ નહીં રાખી હોય, બરાબર છે, તો તમે પરીક્ષામાં પૂરા માર્ક્સ નહીં લઈ શકો. તો અહીંયા તમારે થિયરી પણ કરીને જવાની છે. તો કેટલાક ચેપ્ટરની અંદર થિયરી આપણે ચેપ્ટરના અંતમાં સમજીશું, કેટલાક ચેપ્ટરમાં આપણે ચેપ્ટરની સાથે સાથે દાખલાની સાથે સાથે આપણે થિયરી સમજતા જઈશું. જેમ કે આ એક ચેપ્ટર એવું છે કે જેમાં આપણે થિયરી છેલ્લે સમજીશું. હા, જ્યાં દાખલામાં, જ્યાં સૂત્રમાં જરૂર જણાય એટલું થિયરી તો આપણે જોડે જોડે સમજતા જઈશું. અને તમને સલાહ છે કે તમે જોડે જોડે લખતા રહો, બરાબર છે. તો યાદ રાખો, આધાર વર્ષની પસંદગી બે રીતે કરી શકાય છે, અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. તો મિત્રો હવે આપણે આ બંને રીત આપણે સમજવાની છે, અચલ આધાર અને પરંપરિત આધાર. તો ચલો અચલ આધાર ને પરંપરિત આધારને સમજવા માટે, બરાબર છે, આપણી પહેલી રીત છે અચલ આધારની રીત. યસ ફ્રેન્ડ્સ, અચલ આધારની રીત. હવે આ શું છે આ રીત, જરા સમજીએ આપણે જરા, બરાબર છે. તો મિત્રો અચલ આધારની રીતમાં કોઈ એક સામાન્ય વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. યસ, અહીંયા આધાર વર્ષ નક્કી કરવાનું છે. તો એ બે રીતે નક્કી કરી શકાય, એક અચલ આધારની રીતે, એક પરંપરિત આધારની રીતે. તો અહીંયા કોઈ એક વર્ષ, સામાન્ય વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. હવે આ સામાન્ય વર્ષ કોને કહેવાય એ આપણે થિયરીમાં સમજીશું. પણ સામાન્ય વર્ષ જો તમારી પાસે ન હોય, બરાબર છે, તો તમે કેટલાક વર્ષોની સરેરાશને પણ તમે આધાર તરીકે લઈ શકો છો, બરાબર છે. માની લો કે તમારી પાસે આધાર વર્ષ ન હોય તો અમુક વર્ષોની સરેરાશને ની કિંમતને આધાર વર્ષ તરીકે લઈ શકાય છે, બરાબર. તો આ બે પદ્ધતિ તમારે અચલ આધારમાં યાદ રાખવાની છે. કોઈ એક વર્ષને સામાન્ય વર્ષ આધાર વર્ષ તરીકે લો, અથવા તો કેટલાક વર્ષોની સરેરાશને તમે આધાર વર્ષની કિંમત તરીકે લઈ શકો છો. સૂત્ર આપણું એ જ છે, તમે જોઈ શકો છો સૂચકાંકનું સૂત્ર P1 ભાગ્યા P0 ગુણ્યા 100, જ્યાં P1 એટલે ચાલુ વર્ષની કિંમત અને P0 એટલે આધાર વર્ષની કિંમત. તમે જે વર્ષને આધાર ગણ્યું છે અથવા તો જેટલા વર્ષોની સરેરાશ કિંમતને તમે આધાર ગણ્યું છે એ કિંમતને P0 તરીકે લઈને એને 100 વડે ગુણવાનું છે. તો આશા રાખું છું આટલું તમને ખબર પડી ગઈ હશે. અહીંયાથી આપણે અચલ આધારની રીતની શરૂઆત કરીએ છીએ. જેમ જેમ વિડીયોમાં આગળ વધતા જઈશું એમ આપણે દાખલાઓ સમજતા જઈશું, ઉદાહરણના દાખલાઓ પણ, બરાબર છે, અને સ્વાધ્યાયના દાખલાઓ પણ. ફ્રેન્ડ્સ, તમારે જો 12 કોમર્સને સારી રીતે પાસ કરવું છે તો સંપૂર્ણ ચોપડી તમારે પૂરી કરવાની છે. સંપૂર્ણ ચોપડીનો એક એક દાખલો જો તમે પ્રોપર ગણેલો હશે તો હું તમને ગેરંટી આપીને કહું છું કે 100માંથી 100 લાવતા તમને કોઈ રોકી શકશે નહીં, બરાબર છે. હવે આ 3 વસ્તુ સમજ્યા પછી આપણે આગળ વધીએ, બરાબર છે. ચલો આપણું પહેલું ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1માં કોઈ એક વિસ્તારમાં ઘઉંના જથ્થાબંધ ભાવની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2005ને તમે સમજો, અહીંયા તમને વર્ષ 2005ને આધાર વર્ષ તરીકે લેવાનું કીધું છે મિત્રો. એટલે આ વર્ષ 2005 આપણા માટે આધાર વર્ષ છે. ઓકે, તો આધાર વર્ષ તરીકે લઈને તમારે સૂચકાંકની રચના કરવાની છે. ઓકે, તો હવે આની સૂચકાંકની રચના જો મારે કરવી હોય તો અહીંયા, બરાબર, સૂચકાંકની રચના જો મારે કરવી હોય તો અહીંયા આપણી પાસે આ દાખલો છે. હવે દાખલાનો જવાબ આપણે કેવી રીતે લખીશું જરા સમજવાનો પ્રયત્ન કરજો. સૌથી પહેલાં આપણે અહીંયા જે વર્ષ આપ્યા છે એ લખી દઈશું, બરાબર છે. વર્ષ 2005થી શરૂઆત થાય છે, બરાબર છે. પછી 2006, 2007, 2008, 2009. જનરલી તમને વર્ષ ક્રમમાં જ આપ્યા હશે. 2010, 2011, 2012 અને 2013, બરાબર છે. અને એની કિંમતો આપેલી છે, એની તમને કિંમતો આપેલી છે, બરાબર છે. ભાવ આપ્યો છે. પહેલો ભાવ આપ્યો છે 1650, બીજો આપ્યો છે 1690, પછી 1730, બરાબર, 1750, 1810, 1850, 1870,
1900 અને 1950 બરાબર છે. ચલો હવે આપણે અચલ આધારની રીતે સૂચકાંક શોધવું છે. તો અહીંયા હું લખું અચલ આધારે સૂચકાંક. મિત્રો સૂચકાંકનું સૂત્ર છે P1 I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. હવે P1 તો ચાલુ વર્ષની કિંમત છે, એટલે કે જે વર્ષનો સૂચકાંક આપણે શોધતા હોઈશું એ જ વર્ષની કિંમતને P1 તરીકે લઈશું. પણ P0 અહીંયા કયો છે? તો આ અચલ આધાર છે, જેમાં આધાર અચલ રહે છે, બદલાતો નથી. તો એ આધાર આપણે કયો લીધો? યસ, વર્ષ 2005ની કિંમતને. તો વર્ષ 2005ની કિંમત એટલે કે P0 તરીકે આપણે કેટલા લીધા છે? 1650. બરાબર છે, 1650. બરાબર. હવે મિત્રો આવી રીતે 1 બાય 1 દરેકે દરેક કિંમતની આપણે ગણતરી કરવાની છે. ચલો વર્ષ 2005ની શરૂઆત કરીએ. તો વર્ષ 2005માં ચાલુ વર્ષની કિંમત કહેવાય 1650. બરાબર છે. અને આધાર વર્ષની કિંમત તો આપણે જાણીએ જ છીએ 1650. તો આ 1650ને 1650 વડે ભાગીને 100 વડે ગુણી દઈશ તો બોલો જવાબ આવશે 100 જ આવશે. બરાબર છે. અહીંયાથી તમે એક વસ્તુ યાદ રાખો કે જે વર્ષને તમે આધાર તરીકે લીધો છે એનો સૂચકાંક હંમેશા 100 જ હોય. તમે ગણતરી કરશો તો પણ તમને જવાબ મળશે, અને ગણતરી કર્યા વગર બી તમે 100 લખી દેશો તો પણ એ સાચું છે. બરાબર. એટલે અહીંયા યાદ રાખવાનું કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય. ઓકે. ચલો હવે 2006 માટે. 2006 માટે ચાલુ વર્ષની કિંમત છે 1690. બરાબર છે. અને આધાર વર્ષની કિંમત તો આપણે બધા જાણીએ છીએ 1650 ગુણ્યા 100. ઓકે. ચલો હવે ગણતરીને આગળ વધારવા માટે મારી પાસે કેલ્ક્યુલેટર હોવું જોઈએ. કેલ્ક્યુલેટર લઈ લઉં હું મારું. બરાબર છે. ઓકે. કેલ્ક્યુલેટર હું લઈ આવ્યો છું. હવે 1690ને 1650 વડે ભાગીએ, 1650 વડે ભાગીએ અને જે જવાબ આવે એને 100 વડે ગુણી દઈએ. બરાબર છે. તો આપણો જવાબ છે 102.42. યસ. તો જવાબ આવ્યો 102.42. બરાબર છે. ચલો એવી રીતે હવે આ વર્ષ માટે ગણતરી કરીએ. બરાબર છે. આ વર્ષ માટે ગણતરી કરીએ. 2007 માટે ગણતરી કરીએ આપણે. બરાબર છે. 2007 માટે 1730 છે આપણી પાસે. 1730 ભાગ્યા 1650 ગુણ્યા 100. બરાબર છે. ચલો અહીંયા ગણતરી કરીએ. 1730 ભાગ્યા 1650 અને ગુણ્યા 100. બરાબર છે. તો આપણો જવાબ આવ્યો 104.85. 104.85. ઓકે. ચલો હવે આ છે 1750. યસ. 1750 ભાગ્યા 1650 ગુણ્યા 100. બરાબર છે. ચાલો 1750 ભાગ્યા 1650 ગુણ્યા 100. બરાબર છે. તો જવાબ આવ્યો 106.06. 106.06. બરાબર છે. ફ્રેન્ડ્સ કેલ્ક્યુલેટર આપ આપની પાસે રાખજો. મારી પાસે તો આ એક ઇન્ટરેક્ટિવ બોર્ડ છે, તો એની અંદર કેલ્ક્યુલેટર છે, પણ તમે તમારી પાસે ખાસ કેલ્ક્યુલેટર રાખજો. બરાબર છે. ચલો આ છે 1810. બરાબર છે. ભાગ્યા 1650 ગુણ્યા 100. ઓકે. ચલો 1810 ભાગ્યા 1650 ગુણ્યા 100. ઓકે. જવાબ છે 106.70. 109.70. 109.70. બરાબર છે. પાછળ જવાબ 5 કે 5 કરતાં મોટો હોય મિત્રો તો આગળની સંખ્યામાં એક ઉમેર દેવું, એ મેં નિયમ શીખવાડ્યો છે આપને. બરાબર છે. ચલો 1850 ભાગ્યા 1650 ગુણ્યા 100. બરાબર છે. તો અહીંયા આપણે 1850 ભાગ્યા 1650 ગુણ્યા 100 લઈ લઈએ. બરાબર છે. તો જવાબ આવ્યો 112.12. યસ, 112.12. ઓકે. ચલો આગળ વધીએ હજુ. બરાબર છે. હવે આ 2011, 2012 ને 2013 માટે ગણતરી કરીએ. તો એના માટે 1870
ભાગ્યા 1650 ગુણ્યા 100 બરાબર છે। ચાલો ગણતરી કરીએ। 1870 ભાગ્યા 1650 અને ગુણ્યા 100। ઓકે, તો જવાબ આવ્યો 113.33। 113.33। ઓકે, ચાલો 1900 ભાગ્યા 1650 ગુણ્યા 100। ઓકે, તો 1900 ભાગ્યા 1650 ગુણ્યા 100 115.15। 115.15 બરાબર છે। અને છેલ્લું 1950 ભાગ્યા 1650 ગુણ્યા 100 બરાબર છે। તો ચાલો 1950 છે આપણી પાસે। 1950 ભાગ્યા 1650 બરાબર છે અને ગુણ્યા 100। જવાબ આવ્યો 118.18। 118.18। ઓકે, હવે કેલ્ક્યુલેટરની જરૂર નથી તો એને હું હટાવી દઉં છું। બોર્ડ થોડું નાનું કરું કે જેથી તમને હવે અંદાજ આવે કે આપણે દાખલો કેવી રીતે ગણ્યો છે ફ્રેન્ડ્સ। બરાબર મિત્રો, જરા ધ્યાન આપજો। હવે આપણી પાસે ઉદાહરણ નંબર 1 હતું જેમાં અલગ અલગ વર્ષ માટે ભાવ આપેલા હતા। 2005ને આધાર વર્ષ તરીકે લઈને તમારે સૂચકાંક ગણવાનું હતું, તો આ આપણે સૂચકાંક ગણ્યો। મિત્રો, સૂચકાંકના દાખલામાં જ્યારે આવી રીતે અચલ આધારે સૂચકાંક તમે શોધતા હોય તો કોઈ એક જવાબને જવાબ તરીકે નથી લેવાનો। આ દરેક વર્ષ માટે તમે જે આ જવાબ શોધ્યો છે, આ જે જવાબો તમે મેળવ્યા છે, આ જે જવાબો તમે મેળવ્યા છે બરાબર છે, આ તમારા આન્સર છે। એટલે ચોપડીમાં તમે પાછળ ચેક કરશો તો આ આન્સર તમને આ જવાબ તરીકે આપ્યા હશે। આશા રાખું છું કે આ તમને ખબર પડી ગઈ હશે। આ અચલ આધારે સૂચકાંક શોધ્યો। ચલો આવો જ એક બીજો દાખલો જોઈએ કે જેથી આઈડિયા આવે કે કેવી રીતે દાખલો ગણવાનો છે। આગળ વધીએ। ઉદાહરણ નંબર 3। હું બધા ઉદાહરણ ગણાવીશ પણ જ્યાં જેવી રીતે જરૂરિયાત હશે એ પ્રમાણે જ આપણે આગળ વધીશું। હાલ આપણે ઉદાહરણ નંબર 3 જોઈએ। ઉદાહરણ નંબર 3માં એક ખાંડ ઉત્પાદક કંપનીના વર્ષ 2008 થી 2015 સુધીના ખાંડના આંકડાના ઉત્પાદનના આંકડા નીચે પ્રમાણે આપ્યા છે। તમે જુઓ, અહીંયા તમને ભાવ નથી આપ્યો, ઉત્પાદન આપ્યું છે, પણ આ પણ આપણા માટે પીચ કહેવાય, યાદ રાખજો। આ માહિતી પરથી વર્ષ 2009, 2010 અને 2011ના સરેરાશ ઉત્પાદનને આધાર વર્ષ તરીકે લેવાનું છે। તો અહીંયા કોઈ એક વર્ષ તમારી પાસે આધાર વર્ષ તરીકે નથી, તો આપણે 3 વર્ષના ભાવની સરેરાશને આધાર તરીકે લઈશું। હવે ગણતરી કેવી રીતે કરીશું? તો સૌથી પહેલાં ચલો આપણી પાસે કેટલા વર્ષો છે? 2008 થી લઈને 2015। 2008 થી લઈને 2015 તો વર્ષ આપ્યું છે આપણી પાસે 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014 અને 2015 બરાબર છે। આટલા વર્ષો આપ્યા છે। એના ઉત્પાદન આપ્યું છે, તમને ઉત્પાદન આપી દીધું છે 186 બરાબર છે, 196, 202, 214 બરાબર છે, 220, 216, 226 અને 230। ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે સૂચકાંક શોધવાનો છે। હવે સૂચકાંકનું સૂત્ર આપણે બધા જાણીએ છીએ, I બરાબર P1 ભાગ્યા P0 અને ગુણ્યા 100 બરાબર। જ્યાં P1 તો ચાલુ વર્ષનો ભાવ હશે, પણ હવે અહીંયા આધાર વર્ષ શું છે? તો મિત્રો આધાર તરીકે તમને એટલે અહીંયા જે P0 તમારે લેવાનું છે એ તમારે 3 વર્ષનો ભાવ 2009, 2010 ને 2011। 2009નો ભાવ છે 196, 2010નો ભાવ છે 202 અને 2011નો ભાવ છે 214। મિત્રો આની સરેરાશ શોધવાની છે। સરેરાશ એટલે મધ્યક, અને તમને ખબર છે કે મધ્યકની અંદર જો 2 કિંમતની સરેરાશ શોધવાની હોય તો એને 2 વડે ભાગવું પડે, 3 કિંમતની સરેરાશ શોધવાની હોય તો 3 વડે ભાગવું પડે। અહીંયા 3 કિંમતની સરેરાશ છે તો એને 3 વડે ભાગીશું તો આપણાને સરેરાશ મળશે। સરેરાશ શોધવા માટે ચલો સરેરાશ શોધવા માટે 196 પ્લસ 202 પ્લસ 214 બરાબર છે, અને ભાગ્યા પૂરાના ભાગ્યા 3 વડે આપણે એને ભાગી દઈએ
જવાબ આવ્યો 204. તો અહીંયા આધાર વર્ષના ભાવ તરીકે તમારે 204 લેવાના છે. વર્ષ 2009, વર્ષ 2010 કે વર્ષ 2011 એ આપણો આધાર વર્ષ નથી, એના ભાવોની સરેરાશ એ આપણા માટે આધાર વર્ષ છે. તો અહીંયા આધાર વર્ષનો ભાવ થઈ જશે 204, યાદ રાખજો. બરાબર. તો બસ હવે આપણે આગળ જે પ્રમાણે ગણતરી કરી, P1 એટલે આ જે આપ્યું છે એ બધાને આપણે 204 વડે ભાગીને 100 વડે ગુણીશું. ઓકે, તો ચલો 1 બાય 1 ગણતરી કરતા જઈએ. પહેલું આપ્યું છે 186 ભાગ્યા 204 અને ગુણ્યા 100. બરાબર છે. તો આપણે 186 ને 204 વડે ભાગીને 100 વડે ગુણી દઈએ તો જવાબ મળી જશે આપણાને 91.18. બરાબર છે, 91.18. ઓકે, ચલો અહીંયા છે 196 ભાગ્યા 204 ગુણ્યા 100. ઓકે, ગણતરી કરીએ. 196 ભાગ્યા 204 ગુણ્યા 100. બરાબર, જવાબ આવ્યો 96.08. 96.08. શક્ય હોય તો તમે ચોપડીમાં આન્સર પણ ચેક કરતા જાઓ કે જેથી ખોટું હોય તો તમને ખ્યાલ પડે, ને કેલ્ક્યુલેટરમાં જો તમારી પાસે છે તો જોડે જોડે ગણતરી પણ કરતા જાઓ. બરાબર છે. ઓકે, અહીંયા છે 202 ભાગ્યા 204 ગુણ્યા 100. બરાબર છે. ચાલો ગણતરી કરીએ. 202 ભાગ્યા 204 ગુણ્યા 100. બરાબર, જવાબ આવ્યો 99.02. ઓકે, 214 ભાગ્યા 204 ગુણ્યા 100. બરાબર છે. ચાલો ગણતરી કરીએ. 214 ભાગ્યા 204 અને ગુણ્યા 100. બરાબર, જવાબ છે 104.9. 104.9. ઓકે, ચલો આ જવાબ છે 220 ભાગ્યા 204 ગુણ્યા 100. બરાબર છે. હવે આપણે ગણતરી કરીએ. 220 ભાગ્યા 204 અને ગુણ્યા 100. બરાબર, જવાબ આવ્યો 107.84. 107.84. ઓકે, 216 ભાગ્યા 204 ગુણ્યા 100. ઓકે, ચાલો 216 ભાગ્યા 204 ગુણ્યા 100. જવાબ આવ્યો 105.88. 105.88. બરાબર છે. પછી છે 226 ભાગ્યા 204 ગુણ્યા 100. બરાબર છે. 226 ભાગ્યા 204 ગુણ્યા 100. જવાબ આવ્યો 110.78. 110.78. અને છેલ્લો જવાબ છે 230 ભાગ્યા 204 ગુણ્યા 100. બરાબર છે. ગણતરી કરી લઈએ. 230 ભાગ્યા 204 ગુણ્યા 100. મિત્રો જવાબ આવ્યો 112.75. બરાબર છે. તો જો આ રીતે આપણે બધા જ વર્ષ માટે ગણતરી કરી લીધી. બરાબર છે. દરેકે દરેક વર્ષની મેં ગણતરી તમને અહીંયા બતાવી. તમે પણ ચોપડામાં સાથે સાથે ગણતરી કરતા રહો કે જેથી આઈડિયા આવે કે દાખલો કેવી રીતે ગણાઈ રહ્યો છે. ખબર ના પડે તો વિડીયોને રિવાઇન્ડ કરીને ફરીથી સમજવાનો પ્રયત્ન કરો કે મેં દાખલો કેવી રીતે ગણ્યો. અહીંયા આપણે વર્ષ 2000 કોઈ એક વર્ષને આધાર વર્ષ તરીકે નથી લીધું, કેટલાક વર્ષોની સરેરાશને આધાર વર્ષની કિંમત તરીકે લીધું છે. બરાબર છે. બહુ સરસ મજાનો દાખલો હતો. શ્યોર ખબર પડી હશે. તો હવે આપણે આગળ વધીએ. અહીંયા અચલ આધારની રીત પૂરી થઈ. હવે આપણે સમજીએ પરંપરિત આધારની રીત. બરાબર છે. શું છે પરંપરિત આધારની રીત? તો મિત્રો અચલ આધારની રીતમાં શું થતું હતું? અચલ આધારની રીતમાં કોઈ એક વર્ષને આપણે આધાર ગણી લેતા હતા અને દરેક વર્ષની સરખામણી એ એક વર્ષ સાથે કરતા હતા. બરાબર છે. જે કોઈ ભૂતકાળનું કોઈ પણ વર્ષ હોઈ શકે. માની લો કે વર્ષ 2020 માટે આધાર વર્ષ 2010 લીધો હોય તો આપણે 2010ને જ બાકીના વર્ષો સાથે સરખામણી કરીએ છીએ. બરાબર છે. તો તકલીફ એ હતી કે આટલા જૂના વર્ષને તમે જ્યારે વર્ષ 2020 સાથે 2010ને 2020 સાથે સરખામણી કરો છો તો એ કેટલીક હદે યોગ્ય ના કહેવાય. બરાબર છે. આ બહુ મોટો સમયગાળો છે. 10 વર્ષનો સમયગાળો એ બહુ મોટો સમયગાળો કહેવાય. સરખામણી કેવી હોવી જોઈએ? સામાન્ય રીતે જેમ કે હું એમ કહું કે મારી આ વર્ષે આવક વધી તો મેં મારી આવકને સરખામણી કરી ગયા વર્ષની આવક સાથે કે ભાઈ ગયા વર્ષે મારી આવક ઓછી હતી, આ વર્ષે મારી આવક વધી છે. બરાબર છે. તો બને ત્યાં સુધી આપણે સરખામણી
પ્રીવિયસ યર્સ સાથે કરતા હોઈએ છીએ, અગાઉના વર્ષ સાથે કરતા હોઈએ છીએ. જેમ કે 2020ની સરખામણી જો મારે કરવી છે તો હું 2019 સાથે એની સરખામણી કરીશ, બરાબર. 2019ની સરખામણી કરવી છે તો 2018 સાથે કરીશ, બરાબર. તો પરંપરિત આધારની રીતમાં આપણને એમ જ કહેવામાં આવે છે, કોઈ એક વર્ષને આધાર વર્ષ તરીકે નથી લેવામાં આવતું, બરાબર છે. પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ બદલાતું રહે છે. કેમ બદલાતું રહે છે? કેમ કે જે વર્ષની તમે ગણતરી કરતા હોય એના અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લઈ લેવામાં આવે છે, બરાબર છે. તો સૂત્ર છે સૂચકાંકનું, ચાલુ વર્ષની ચલ કિંમત, અગાઉના વર્ષની ચલ કિંમત. જો મિત્રો અહીંયા આધાર વર્ષ તરીકે શું લીધું છે? અગાઉના વર્ષની ચલ કિંમત, બરાબર. સૂત્ર તરીકે તો આઈ તરીકે તો એ જ યાદ રાખીશું, P1 ભાગ્યા P0 ગુણ્યા 100, બરાબર છે. તો પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ પરંપરા બદલાતું રહેતું હોવાથી આને પરંપરિત આધારની રીત કહેવામાં આવે છે, બરાબર. હવે આનો એક દાખલો જોઈએ તો થોડોક વધારે સારો આઈડિયા આવે આપણાને, બરાબર છે. દાખલો સમજીએ આપણે એનો. ઉદાહરણ નંબર 4 છે આપણી પાસે, બરાબર છે. હવે અહીંયા જો વર્ષ નથી આપ્યા, કોઈ ફરક નથી પડતો. અહીંયા વર્ષ ના હોય તો કોઈ સમય પણ હોઈ શકે, મહિના હોઈ શકે, દિવસ હોઈ શકે, બરાબર છે. તો અહીંયા તમને મહિના આપ્યા છે, બરાબર, અને તમારે પરંપરિત આધારે સૂચકાંક શોધવાનો છે, બરાબર છે. તો કેવી રીતે શોધીશું જરા સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. ચલો, આ મારી પાસે દાખલો છે, બરાબર છે. અને હવે આ દાખલાને મારે ગણવો હોય, મહિના આપ્યા છે, બરાબર છે. એમાં જાન્યુઆરી આપ્યું છે, પછી માર્ચ આપ્યું છે, પછી મે આપ્યું છે, પછી જુલાઈ આપ્યું છે, પછી સપ્ટેમ્બર આપ્યું છે અને નવેમ્બર આપ્યું છે. ઓકે, તો આ રીતે તમને મહિના આપ્યા છે અને ભાવ આપ્યો છે. ભાવ આપ્યો છે 22 રૂપિયા, 21 રૂપિયા ને 20 પૈસા, બરાબર છે. ફરીથી 22 રૂપિયા, 23 રૂપિયા, 24 રૂપિયા ને 70 પૈસા અને 26 રૂપિયા, બરાબર છે. આ રીતે તમને ભાવ આપેલા છે. ઓકે, હવે આપણે પરંપરિત આધારે સૂચકાંક શોધવાનો છે. તો મિત્રો જો અહીંયા પરંપરિત આધારે સૂચકાંક શોધીએ આપણે, પરંપરિત આધારે સૂચકાંક, બરાબર છે. તો મિત્રો સૂત્ર તો એ જ રહેશે, બરાબર છે. P1 ભાગ્યા P0 ગુણ્યા 100. પણ અહીંયા જે P0 છે એ તમે શું લીધું? તો મિત્રો યાદ રાખો, અગાઉના સમયનો કિંમત, અગાઉના સમયની કિંમત. અહીંયા વર્ષ નથી એટલે સમય કીધું છે, બરાબર. અગાઉના સમયની કિંમત. ઓકે, જેમ કે હવે જાન્યુઆરી વર્ષમાં મહિના માટે ગણતરી કરીએ તો એના અગાઉનો મહિનો તો આપણી પાસે નથી. તો આ સિચ્યુએશનમાં તમારે પહેલા વર્ષનો સૂચકાંક અથવા પહેલા સમયનો સૂચકાંક કેટલો લઈ લેવાનો છે? 100, બરાબર છે. તમારી પાસે કમ્પેર કરવા માટે આગળની કોઈ કિંમત કે માહિતી છે જ નહીં, તો તમે અહીંયા ગણતરી જ નહીં કરી શકો. ચલો હવે માર્ચ મહિના માટે ગણતરી કરીએ. તો માર્ચ મહિના માટે આપણી પાસે છે 21.20 ચાલુ વર્ષની કિંમત. અચ્છા, એના અગાઉના મહિનાની કિંમત છે જાન્યુઆરી મહિનાની કિંમત, એટલે 22 ગુણ્યા 100. તમને અહીંયા એવો પ્રશ્ન થશે, આ ઉદાહરણ આપવાનો હેતુ એ જ છે કે સાહેબ માર્ચ મહિનાનો અગાઉનો મહિનો તો ફેબ્રુઆરી મહિનો હોય, પણ મિત્રો આપણી પાસે એ રીતે માહિતી જ નથી. આપણી પાસે જાન્યુઆરી છે, પછી માર્ચ છે, પછી મે છે, આ રીતે માહિતી છે. તો આપણે એ રીતે જ ગણતરી કરીશું, બરાબર છે. હવે મારી પાસે કેલ્ક્યુલેટર જોઈએ, તો કેલ્ક્યુલેટર હું લઈ લઉં, બરાબર છે, અને એની ગણતરી કરીએ આપણે અહીંયા. ઓકે, ચલો હવે 21.20ને આપણે ભાગવાનું છે 22 વડે અને ગુણવાનું છે 100 વડે, બરાબર છે. તો આપણો જવાબ આવશે 96.36. ઓકે, ચલો હવે આપણે અહીંયા ગણતરી કરીએ તો આપણી ચાલુ વર્ષની કિંમત કહેવાય 22, આધાર વર્ષની કિંમત કહેવાય 21.20 અને ગુણ્યા 100, બરાબર છે. તો આપણે હવે 22ને 21.20 વડે ભાગીને 100 વડે ગુણી દઈએ તો જવાબ મળશે 103.77, બરાબર છે. અહીંયા ગણતરી કરીએ તો 23 ભાગ્યા 22 ગુણ્યા 100, બરાબર. ચાલુ વર્ષની કિંમત કહેવાય, અહીંયા વર્ષની જગ્યાએ મહિના છે પણ બોલી જાય વર્ષ, કેમ કે જનરલી દાખલાઓમાં વર્ષ જ આપ્યું હોય છે. ચાલુ સમયની કિંમત કહેવાય 23, અગાઉના સમયની કિંમત કહેવાય 22 ગુણ્યા 100. તો ચલો આપણે 23ને 22 વડે ભાગીને ગુણ્યા 100 કરી દઈએ, બરાબર છે. તો જવાબ મળશે 104.55, બરાબર છે. ઓકે,
104.55 ઓકે। અહીંયા છે 24.70 ને આપણે 23 વડે ભાગીને 100 વડે ગુણી દઈએ, બરાબર છે। ચાલો આપણે 24.70 ને 23 વડે ભાગીને 100 વડે ગુણી દઈએ, બરાબર। જવાબ મળશે 107.39, 107.39, બરાબર। અને છેલ્લો જવાબ કે ભાઈ 26ને આપણે બરાબર છે 24.70 વડે ભાગીને 100 વડે ગુણી દઈએ, બરાબર છે। તો અહીંયા આપણે 26ને 24.70 વડે ભાગીને 100 વડે ગુણી દઈએ, બરાબર। જવાબ આવશે 105.26, 105.26, બરાબર ફ્રેન્ડ્સ। આ રીતે આપણે ગણતરી કરવાની। જોયું પરંપરિત આધારમાં દર વર્ષે જેમ જેમ સમય બદલાશે એમ આધાર વર્ષ પણ શું થતું રહેશે, બદલાતું રહેશે, બરાબર છે। તો બહુ સરસ મજાનો દાખલો હતો પરંપરિત આધારનો। જોઈએ આગળ હવે શું આવી રહ્યું છે આપણી માટે, બરાબર। યસ, ઉદાહરણ નંબર 5, બરાબર છે। હવે આ જે ઉદાહરણ છે બહુ સરસ મજાનું ઉદાહરણ છે। આપણે અત્યાર સુધી જેટલું શીખ્યા છે એ બધું આની અંદર કવર થાય છે। જો કેવી રીતે, ઉદાહરણ નંબર 5માં એક ખાદ્ય તેલની મિલમાં વર્ષ 2008થી વર્ષ 2015માં મગફળીની કરેલ ખરીદી અંગેની માહિતી નીચે મુજબ છે। તે પરથી વર્ષ 2008ને આધાર વર્ષ તરીકે લઈને અચલ આધારે, પછી પાછું પરંપરિત આધારે અને વર્ષ 2010 અને 2011ની ખરીદીના સરેરાશ જથ્થાને આધાર વર્ષની ખરીદી તરીકે લઈ સૂચકાંકની રચના કરો। તો આ એક દાખલો નથી ફ્રેન્ડ્સ, આ 3 દાખલા છે। સૌથી પહેલાં એને અચલ આધારે પણ ગણવાનું છે, પછી પાછું એને પરંપરિત આધારે પણ ગણવાનું છે, અને ફરીથી કોઈ 2 વર્ષના ભાવની સરેરાશને આધાર તરીકે લઈને અચલ આધારે પણ ગણતરી કરવાની છે, ઓકે। તો ચાલો આ દાખલાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, 1 બાય 1 ગણવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલાં આપણે આને, બરાબર છે, આની રકમ હું લખી દઉં, બરાબર છે। તમારી પાસે ચોપડીમાં રકમ હશે જ, ઓકે। રકમ લખી દઉં હું આની, બરાબર ફ્રેન્ડ્સ। બરાબર, વર્ષ આપ્યું છે અહીંયા આપણી પાસે, વર્ષ આપ્યું છે 2008થી ચાલુ થાય છે, 2008, બરાબર છે, 2009, 2010, 2011, 2012, 2013, 2014 અને 2015, ઓકે। ચલો સૌથી પહેલાં ભાવ આપેલા છે, ભાવની જગ્યાએ ખરીદી આપી છે, ઓકે। ખરીદી આપી છે તો આપણે ખરીદી લખીએ, બરાબર છે। ખરીદી 230, 250, 230, 250, 270, 280, 300 અને 300, બરાબર। ચલો પહેલાં આપણે અચલ આધારે ગણતરી કરીએ, બરાબર છે। અચલ આધારે ગણતરી કરીએ ફ્રેન્ડ્સ અહીંયા આપણે। તો પહેલી ગણતરી અચલ આધારે, અચલ આધારે સૂચકાંક, બરાબર છે, જેનું સૂત્ર છે P1 ભાગ્યા P0 ગુણ્યા 100, ઓકે, બરાબર। આ પહેલી ગણતરી અચલ આધારે કરીએ આપણે। અચ્છા, હવે કયા વર્ષની ભાવને આધાર તરીકે લેવાનું છે? અચલ આધારમાં આધાર વર્ષ નક્કી કરવું પડે। દાખલામાં આપ્યું છે વર્ષ 2008ને, વર્ષ 2008નો ભાવ કેટલો છે? 230, તો આપણે અહીંયા 230ને આધાર તરીકે લઈશું, બરાબર। અને દરેકે દરેક વર્ષની ગણતરી કરીશું, સિમ્પલ છે, બરાબર છે। હવે મારે કેલ્ક્યુલેટરની જરૂર પડશે, ચલો ભાઈ હું કેલ્ક્યુલેટર લઈ લઉં, ઓકે। આ કેલ્ક્યુલેટર મેં વસાવી લીધું છે અત્યારે। ચલો હવે પહેલા વર્ષની તો યાદ કરો, પ્રથમ વર્ષ જેને આધાર વર્ષ ગણ્યું હોય એનો સૂચકાંક હંમેશા 100 હોય, તો અહીંયા ગણતરી કર્યા વગર તમે લખી શકો છો કે આનો સૂચકાંક કેટલો આવશે? 100। ચલો હવે 2009 માટે ગણતરી કરીએ તો કિંમત છે 250 ભાગ્યા છે 230, આધાર વર્ષની કિંમત છે 230 ગુણ્યા 100, બરાબર। 250 ને 230 વડે ભાગીને 100 વડે ગુણીએ તો 250 ભાગ્યા 230 ગુણ્યા 100, બરાબર છે। જવાબ આવ્યો 108.7, 108.7, ઓકે। ચલો 230ને 230 વડે ભાગીને 100 વડે ગુણીએ તો જવાબ આવશે સ્વાભાવિક છે 100, બરાબર છે। ચલો ફરીથી 250ને 230 વડે ભાગીને 100 વડે ગુણીએ, બરાબર છે। તો આપણે આગળ ગણતરી કરી છે 108.7, ઓકે। હવે છે 270, બરાબર છે, 270
ભાગ્યા 230 ગુણ્યા 100 બરાબર છે। આ બોર્ડ મારા માટે નવું છે તો ભૂલ થાય તો માફ કરજો બરાબર છે, થોડું યુઝ ટુ થતાં થોડી વાર લાગશે બરાબર। તો 270 ભાગ્યા 230 અને ગુણ્યા 100 બરાબર। જવાબ આવ્યો 117.39 બરાબર। ચાલો 280 આની ગણતરી કરું છું હું। 280 ભાગ્યા 230 ગુણ્યા 100 બરાબર છે। 280 ભાગ્યા 230 ગુણ્યા 100 જવાબ આવ્યો 121.74। હવે આની ગણતરી કરીએ આપણે કે ભાઈ 300 છે આપણી પાસે, એને આપણે 230 વડે ભાગીને 100 વડે ગુણવાના છે બરાબર છે। ચાલો ગણતરી કરી લઈએ। 300 ભાગ્યા 230 ગુણ્યા 100 બરાબર। જવાબ આવ્યો 130.43 બરાબર છે। છેલ્લો જવાબ બી એ છે 300 ભાગ્યા 230 ગુણ્યા 100 બરાબર છે। જવાબ છે 130.43 બરાબર। મિત્રો આ રીતે તમારે આ ગણતરી કરવાની છે અને યાદ રાખો આ તમારા આન્સર છે બરાબર છે। આ તમારા આન્સર છે, તમે ચોપડીમાં ચેક કરો તો આ આન્સર ચેક કરજો ઓકે બરાબર। ચાલો હવે આ ગણતરી તો થઈ ગઈ, પણ હવે મારે આ જ દાખલો પરંપરિત આધારની રીતે પણ ગણવો છે તો જરા એને પરંપરિત આધારની રીતે ગણવાનો પ્રયત્ન કરીએ। હું ભૂસી દઉં છું અત્યારે। ઓકે હવે મારે પરંપરિત આધારની રીતે દાખલો ગણવો છે, અને આપણે ઉડાવી દઈએ અત્યારે, સાઈડમાં કરી દઈએ બરાબર છે। ઓકે ચાલો હવે મારે પરંપરિત આધારની રીતે દાખલો ગણવો છે તો પરંપરિત આધારે સૂચકાંક બરાબર છે, અને એનું સૂત્ર તમે જાણો છો P1 ભાગ્યા P0 ગુણ્યા 100 ઓકે। જેમાં P0 તરીકે આપણે શું લઈશું? યસ, અગાઉના વર્ષનો ભાવ બરાબર છે। ચાલો તો સૌથી પહેલાં આપણે વર્ષ 2008 માટે ગણતરી કરીએ। હવે 2008 માટે ગણતરી કરવી હોય પરંપરિત આધારની રીતે તો એનો અગાઉનું વર્ષ 2007 છે, જેની માહિતી આપણી પાસે નથી, તો અહીંયા પ્રથમ વર્ષનો સૂચકાંક આપણે કેટલો લઈશું? 100 લઈશું બરાબર છે। ચલો હવે વર્ષ 2009 માટે ગણતરી કરતા હોઈએ તો 250 ભાગ્યા 230 અને ગુણ્યા 100 બરાબર છે। આની ગણતરી કરીએ તો 250 ભાગ્યા 230 ગુણ્યા 100 બરાબર। જવાબ આવ્યો 108.7 બરાબર છે। અહીંયા 230। હવે જો 2010 માટે ગણતરી કરીએ તો એનો અગાઉનું વર્ષ કયું કહેવાય? 2050, તો એને 250 વડે ભાગીએ અને ગુણ્યા 100 કરીએ તો 230 ભાગ્યા 250 ગુણ્યા 100 બરાબર। જવાબ આવ્યો 92, એક્ઝેક્ટ 92 બરાબર છે। અહીંયા ફરીથી 250, એનો અગાઉનો વર્ષનો ભાવ 230 ગુણ્યા 100, તો આગળ ગણતરી કરેલી જ છે બરાબર, 108.7 ઓકે। અહીંયા 270 ભાગ્યા 250 ગુણ્યા 100 બરાબર છે। તો 270ને આપણે 250 વડે ભાગીને 100 વડે ગુણી દઈએ બરાબર। જવાબ આવ્યો 108, એક્ઝેક્ટ 108। ચલો અહીંયા 280 ભાગ્યા 270 ગુણ્યા 100 બરાબર છે। 280 ભાગ્યા 270 અને ગુણ્યા 100 જવાબ છે 103.7 ઓકે। આ છે 300 ભાગ્યા 280 ગુણ્યા 100 બરાબર છે। ચાલો ગણતરી કરીએ। 300 ભાગ્યા 280 ગુણ્યા 100 જવાબ છે 107.14 અને 300 ભાગ્યા 300 ગુણ્યા 100 કરીશ તો તમે જાણો છો જવાબ કેટલો આવશે? 100। તો આ પરંપરિત આધારે સૂચકાંક પણ પૂરો થયો બરાબર છે। અને હવે એક છેલ્લું જે આગળ આપ્યું છે 2 વર્ષની સરેરાશને તમારે આધાર વર્ષ તરીકે લેવાનું છે, તો એ ગણતરી કરવા માટે આપણે
સરસ મજાનું રબર આપ્યું છે મને આની અંદર, બરાબર છે, કે જેનો હું ઉપયોગ કરી શકું છું. અહીંયા દાખલો જોઈ લઈએ શું છે, કયા વર્ષની સરેરાશને લેવાનું છે. તો અહીંયા યાદ કરો વર્ષ 2010 અને 2011ની સરેરાશને આપણે આધાર વર્ષ તરીકે લેવાનું છે. તો ફરીથી આપણે અચલ આધારની રીતે આ દાખલો ગણવો હોય તો અચલ આધારે સૂચકાંક બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100, જ્યાં P0માં 2010 અને 2011ની સરેરાશ. મિત્રો 2010નો ભાવ છે 230 અને 2011નો ભાવ છે 250. તો આપણે આ બંનેની સરેરાશ 2030 વત્તા 2050 અને સરેરાશ લેવા માટે એને 2 વડે ભાગીશું, જવાબ આવશે 240. બરાબર છે, આપણે જાણીએ છીએ આ ગણતરી સિમ્પલ છે. ઓકે, તો એનો મતલબ હવે આપણે આ બધાને 240 વડે ભાગીને 100 વડે ગુણવાનું છે. બરાબર છે, અચલ આધારની રીત છે માટે. તો ચલો પહેલા વર્ષની ગણતરી કરીએ, 230 ભાગ્યા 240 ગુણ્યા 100. બીજા માટે 250 ભાગ્યા 240 ગુણ્યા 100. 230 ભાગ્યા 240 ગુણ્યા 100 બરાબર છે. 250 ભાગ્યા 240 ગુણ્યા 100. 270 ભાગ્યા 240 ગુણ્યા 100. બરાબર છે. 280 270 ભાગ્યા 240 ગુણ્યા 100. 280 ભાગ્યા 240 ગુણ્યા 100. 300 ભાગ્યા 240 ગુણ્યા 100. બરાબર, છેલ્લાનો જવાબ 2 જ આવશે, આપણે જાણીએ જ છીએ. તો પહેલી ગણતરી આપણે કરીએ ફટાફટ. 230 ભાગ્યા 240 ગુણ્યા 100 ગુણ્યા 100 બરાબર, જવાબ આવ્યો 95.83. 95.83 બરાબર છે. ચલો બીજો જવાબ છે 250 ભાગ્યા 240 ગુણ્યા 100, જવાબ આવ્યો 104.17. બરાબર છે, આનો જવાબ તો આ જ આવશે 95.83. આનો જવાબ તો આ જ આવશે બરાબર 104.17. બરાબર 270 ભાગ્યા 240 ગુણ્યા 100, 112.5 બરાબર છે. 280 ભાગ્યા 240 ગુણ્યા 100, જવાબ આવ્યો 116.67. અને અહીંયા 300 ભાગ્યા 240 ગુણ્યા 100, જવાબ આવ્યો 125. બરાબર છે, અને આ છેલ્લાનો જવાબ પણ 125 જ આવશે. તો જોયું કેટલું ઇઝી ચેપ્ટર છે, 100% આવડી જાય એવું ચેપ્ટર છે. જસ્ટ 1 બાય 1 મારા વિડીયો જોતા રહો, સમજતા રહો. કંઈ ના ખબર પડે તો મને કમેન્ટ કરો કે જેથી હું કમેન્ટના આન્સર તમને સરસ રીતે આપી શકું. બરાબર છે, તો આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. અને હા, વિંગ્સ ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ પર જવાનું ભૂલશો નહીં, કેમ કે ત્યાં તમને અલગ અલગ વિષયના કોર્સીસ ફ્રીમાં ત્યાંથી તમને મળશે. ઓકે, થેન્ક યુ.